સૂકા ચણાનું શાક ખાઈને કંટાળી ગયા હોય ને તો એકવાર આ સુરેન્દ્રનગરનું ફેમસ લીલા ચણાનું શાક આ વિન્ટર સિઝનમાં ટ્રાય કરો. ટેસ્ટ એકદમ નેક્સ્ટ લેવલ લાગે છે. ગરમ પાણીમાં લીલા ચણાને એડ કરી દેવાના છે. સાથે થોડું મીઠું એડ કરીશું. ઢાંકણ નથી ઢાંકવાનું. આ રીતે ખુલ્લા જ બફાવા દેવાના છે જેથી તેનો કલર જળવાઈ રહે. હવે મિક્સી જારમાં ડુંગળી, ટામેટા, લાલ મરચાં, લસણ એડ કરીને પેસ્ટ બનાવી લેવાની છે. હવે એક વાટકો જેટલો છાશ લઈશું. તેમાં ખાંડ લસણની ચટણી એડ કરીશું. સાથે તેમાં હળદર અને ધાણા જીરું પાવડર નાખીને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો અહીં ચણા પણ બફાઈ ગયા છે. આ રીતે ચેક કરી લેવા. ચણા બફાતા 8 થી 10 મિનિટનો ટાઈમ લાગશે. આ રીતે મેશરની મદદથી મેશ કરી લેવાના છે. હવે કઢાઈમાં તેલ એડ કરીશું. તેલમાં રાઈ, લવિંગ, બાદિયા, તજ અને હિંગ એડ કરવાની છે. રાઈ તતડવા લાગે પછી તેમાં 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે. ચણાનો લોટ એડ કરવાથી ગ્રેવી ઘટ્ટ બનશે. ચણાનો લોટ શેકાઈ જાય પછી તેમાં બનાવેલી પેસ્ટ એડ કરી દઈશું. ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને કૂક કરવાની છે. હવે તેમાં લસણવાળી છાશ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે ગ્રેવીમાં કિચન કિંગ મસાલો, લીલું લસણ અને બાફેલા ચણા એડ કરી દઈશું. લીલા ચણાના શાકનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ આવે છે. તમે તેને બાજરાના રોટલા, રોટલી કે પછી ભાખરી સાથે પણ ખાઈ શકો છો. ગ્રેવી થોડી ઘટ્ટ લાગે છે. આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પ્રોપર મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને 5 થી 6 મિનિટ માટે ચડવા દઈશું. હવે તેમાં ઉપરથી કોથમીર એડ કરીશું અને સાથે થોડી કસૂરી મેથી એડ કરીશું. તો સુરેન્દ્રનગરનું ફેમસ લીલા ચણાનું શાક તૈયાર છે. તો વિન્ટર સિઝનમાં ચણા ખૂબ જ સરસ આવે છે. તો એકવાર આ શાક ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમે ઘરે બનાવતા હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો. એન્જોય. ફોલો ફોર મોર રેસીપી.